હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ચીઝ ગાર્લિક બ્રેડ. તો અહીંયા તમને જોઈને જ આમ ખાવાની ઈચ્છા થઈ જાય એવી છે કે જેટલી ચીઝ પુલ આઉટ થઈ રહી છે એ પ્રમાણે બાળકોને પણ એટલી જ ટેસ્ટી લાગે છે. તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલું બટર એડ લીધું છે. અહીંયા તમે કાચું બી ગાર્લિક લઈ શકો છો અને તમે ગાર્લિકને શેકીને બી ક્રશ કરી શકો છો. તમને જે પ્રમાણે એની ફ્લેવર પસંદ આવતી હોય તે એવી રીતે તમે ગાર્લિક આમાં એડ કરી શકો છો. અહીંયા હું કાચું જ ગાર્લિકને ગ્રેટ કરી લઉં છું. ઘણા લોકો કાચા ગાર્લિકને માઇક્રોવેવમાં બી ફોઇલ પેપરમાં મૂકીને 1 થી 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લેતા હોય છે, તો એ પણ તમે ગાર્લિક આમાં એડ કરી શકો છો. તો અહીંયા મેં ગાર્લિકને ગ્રેટ કરી લઈશ. અને તમને જો ચંક્સ ગમતા હોય ગાર્લિકના તો તમે એને ફાઇન ચોપ પણ કરી શકો છો. તો અહીંયા 5 થી 6 કળી ગાર્લિકને ગ્રેટ કરી લીધી છે. હવે આમાં આપણે થોડા સિઝનિંગ એડ કરીશું, જેમાં હું ઓરેગાનો એડ કરીશ. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ આમાં સિઝનિંગ એડ કરી શકો છો. હું અહીંયા આમાં ઓરેગાનો થોડોક એવો 1 ટેબલસ્પૂન જેટલો એડ કરીશ અને ½ ટેબલસ્પૂન જેટલો હું ચીલી ફ્લેક્સ એડ કરીશ, કેમ કે બાળકોને ખાવાનું હોય તો ચીલી ફ્લેક્સ થોડા ઓછા હોય તો થોડું સ્પાઇસી ઓછું થશે. તો અહીંયા મેં 1/4 ટેબલસ્પૂન જેટલા જ ગાર્લિક ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, કેમ કે તીખા થઈ જાય છે એટલા માટે. અહીંયા મારી પાસે ગાર્લિક સિઝનિંગ છે, એ હું એક ટેબલસ્પૂન જેટલું એડ કરીશ. આ સ્પાઇસી નથી હોતું, આમાં ગાર્લિકની ફ્લેવર રહેલી હોય છે અને આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ એટલા માટે મેં એમાં થોડું વધારે એડ કર્યું છે. હવે આપણે આ બટરમાં બધું જ મિક્સ કરી લઈશું. અને આમાં તમે બાસિલ છે કે પછી કોઈ કોરિયન્ડર છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. આમાં તમે તમારી કોઈ પણ ચોઈસના સિઝનિંગ એડ કરી શકો છો. તો અહીંયા મિક્સ કરી લીધું છે અને અહીંયા મારી પાસે એક ફ્રેશ કોરિયન્ડર હતા, તો એમાં હું થોડાક એવા એડ કરીશ, જેથી એની એકદમ ફ્રેશ ટેસ્ટ આવે, તો ફ્લેવર બી સરસ આવશે. તો ફરી એકવાર એમાં મિક્સ કરી લઈશું. અહીંયા મેં સોફ્ટ સ્લાઇસના વ્હાઈટ બન લીધા છે. તમે ગાર્લિક બ્રેડની કોઈ પણ બ્રેડ લઈ શકો છો. અહીંયા આમાં મારે કટિંગવાળા જ બન મળે છે, એટલે મેં એ બન લીધા છે. તમારી પાસે કટિંગવાળા ના હોય તો તમે વચ્ચેથી કટ કરી શકો છો. તો આપણે 2 રીતે બ્રેડ બનાવીશું ગાર્લિક બ્રેડ. એક આખા બનમાં બી બનાવીશું અને એક પીસીસમાં પણ બનાવીશું. તો અહીંયા હું ફર્સ્ટ આખા બનમાં બટર સ્પ્રેડ કરી દઉં છું. જે આપણે ગાર્લિક બટર રેડી કર્યું એ હું સ્પ્રેડ કરી દઉં છું. અને આમાં થોડો બટરનો ટેસ્ટ વધારે આવતો હોય છે ગાર્લિકના લીધે, એટલે થોડુંક વધારે સ્પ્રેડ કરવું અને બાળકોને પણ એકદમ ટેસ્ટી લાગશે. તો તમે પણ આવી રીતે એકવાર ગાર્લિક બ્રેડ બનાવીને ટ્રાય જરૂરથી કરજો, તો તમને પણ મજા આવશે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે આમાં સ્વીટ કોર્ન એડ કરીશ. જો તમને પસંદ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો, પણ મને થોડા સ્વીટ કોર્ન પસંદ છે એટલા માટે હું આમાં થોડા સ્વીટ કોર્ન એડ કરીશ, જેથી એની ફ્લેવર એક આવશે. તો આવી રીતે થોડાક એવા સ્પ્રિંકલ કરી દઈશું. અને આમાં તમે સ્વીટ કોર્નને ચોપ કરીને બી લઈ શકો છો અને આખા પણ લઈ શકો છો. તો અહીંયા સ્વીટ કોર્ન એડ કર્યા પછી આપણે હવે આમાં ચીઝ એડ કરીશું. અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધી છે. તમે મોઝરેલા ચીઝ બી લઈ શકો છો, ચેડાર ચીઝ પણ લઈ શકો છો કે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. તમને જે બી ચીઝ પસંદ હોય એ તમે લઈ શકો છો. અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધી, જેથી જે પુલ આઉટ થઈ રહી છે. તો અહીંયા ચીઝ તો આપણે ગાર્લિક ચીઝ બ્રેડ બનાવી રહ્યા છે, તો ચીઝ તો આપણે ફૂલ ઓન એડ કરવાના જ છીએ અને બાળકોને પણ એટલી જ પસંદ આવશે, એટલા માટે આપણે ચીઝ થોડી વધારે એડ કરીએ છીએ. તો અહીંયા મેં બંને બાજુ સ્લાઇસ ઉપર ચીઝ એડ કરી દીધી છે. હવે તમે આ બ્રેડને તમે ગેસ ઉપર બી બેક કરી શકો છો અને એર ફ્રાયરમાં યા ઓવનમાં બી બેક કરી શકો છો. મારી પાસે એર ફ્રાયર છે એટલે હું એર ફ્રાયરમાં બેક કરીશ. જો તમારી પાસે એર ફ્રાયર ના હોય તો તમે ગેસમાં આપણે જે સ્ટીમર હોય છે એની અંદર નીચે કાટલો મૂકીને અને રેતી મૂકીને એની ઉપર સ્ટીમ કરવા 5 થી 7 મિનિટ માટે આને મૂકી શકો છો. હવે આની ઉપર હું થોડા સિઝનિંગ એડ કરીશ. મેં આમાં ચીલી ફ્લેક્સ એડ નથી કર્યા, ખાલી ઓરેગાનો અને ગાર્લિક સિઝનિંગ જ એડ કર્યું છે, જ્યાંથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. આપણે ગાર્લિક ચીલી ફ્લેક્સ બટરમાં પણ એડ કર્યું છે એટલા માટે. જો તમારે વધારે સ્પાઇસી જોઈતું હોય તો તમે આની ઉપર જેલેપીનો પણ એડ કરી શકો છો, એ તમારી ચોઈસ છે. હવે હું આને સીધું બેકિંગ ટ્રેમાં જ એડ કરી દઈશ, જેથી કરીને બેક કરવા આપણે આને મૂકી દઈએ ત્યારે બીજી સ્લાઇસ પણ આપણે તૈયાર કરતા જઈશું. તો આને હું હવે બેકિંગ ટ્રેમાં એડ કરી દીધું છે અને હું એર ફ્રાયરમાં એડ કરી દઈશ. આમાં એર ફ્રાયરને કોઈ પ્રી હીટ કરવાની જરૂર નથી. અહીંયા તમે જોઈ શકો છો મેં કોઈ પ્રી હીટ નથી કર્યું, હું ડાયરેક્ટ જ એને બેક કરી લઈશ તો પણ એને કોઈ જ વાંધો આવતો નથી. તો હવે મેં એને એર ફ્રાયરમાં એડ કરી દીધું છે
અને આપણે જે ટોસ્ટનો ઓપ્શન હોય છે બ્રેડ ટોસ્ટનો એની ઉપર જ હું મૂકું છું. અને જો તમારી પાસે બ્રેડ ટોસ્ટનો ઓપ્શન ના હોય તો 180 સેલ્સિયસ પર 5 મિનિટ માટે તમે બેક કરી શકો છો. તો અહીંયા મેં બેક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આ બેક થાય છે ત્યાં સુધી આપણે બીજી બ્રેડ બનાવી લઈએ. તો આ જે આખા બન હતા એને હું નાના નાના એવા પીસીસ સ્લેન્ટિંગમાં એટલે કે ક્રોસમાં કટ કરી લઈશ. તમે અહીંયા જોઈ શકો છો હું ક્રોસમાં કટ કરી લઈશ. અને તમારે આવી રીતે ના કરવા હોય તો જે આખી બ્રેડ બનાવી હતી એવી રીતે તમે કરી શકો છો. તો અહીંયા મેં બધા જ બ્રેડના કટ કરી લીધા છે. હવે આપણે જે નાના નાના પીસીસ કટ કર્યા છે એની ઉપર આપણે બટર લગાવી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું બટર સ્પ્રેડ કરી લઈશ. આવી જ રીતે બધા જ પીસીસમાં બટર સ્પ્રેડ કરી દઈશ. અને એની ઉપર આપણે હવે આ બધી જ સ્લાઇસને ટ્રે ઉપર ગોઠવી દઈશું. જેને બેક કરવાની છે એ જ ટ્રેમાં આપણે એને અરેન્જ કરી લઈશું. હવે આપણે આને અરેન્જ કરી દીધા પછી હવે આપણે આની અંદર સ્વીટ કોર્ન એડ કરીશું. જે આપણે પહેલાંમાં પ્રોસેસ કરી હતી એ જ આપણે આમાં પાછી પ્રોસેસ રિપીટ કરવાની છે. તો સ્વીટ કોર્ન એડ કરી દઈશું. અને સ્વીટ કોર્ન એડ કરીને આપણે એની ઉપર ચીઝ એડ કરી દઈશું. અને હું તમને બતાવી દઉં આપણે જે પહેલી બ્રેડ બેક કરવા મૂકી છે એ બી એની ઉપર કેવા ગોલ્ડન સ્પોટ કલર આવી ગયો છે જે ચીઝ બેક થઈ રહી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આની ઉપર ચીઝ પણ એડ કરી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજી કોઈ આવી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા મેં સિઝનિંગમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ગાર્લિક સિઝનિંગ પણ એડ કરી દીધું છે. તમે આની ઉપર કોઈ બી તમારી પસંદીદારની સિઝનિંગ એડ કરી શકો છો. હવે આપણી જે પહેલી બ્રેડ મૂકી હતી એ બેક થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈએ. તો હું તમને અહીંયા બતાવું કે આપણી બેક કેવી થઈ છે બ્રેડ. ચીઝ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની સ્પોટ્સ ઉપર આવી ગયા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ને. તો બાળકો તો કેટલી પસંદ આવશે. તો અહીંયા હું તમને એને સાઈઝ કટ કરીને બતાવું. આપણે બપોરના ટાઈમે નાની એવી ભૂખ લાગી હોય તો આપણે આ ઇઝી સ્નેક્સ તરીકે બી યુઝ કરી શકીએ છીએ. અને આ પાર્ટી તરીકે બી આપણે યુઝ કરી શકીએ છીએ કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો ફટાફટ સ્પીડમાં આ વસ્તુ બની જઈ શકે છે. જો તમે એ જોઈ શકો છો કે ચીઝ કેવી પુલ આઉટ થઈ રહી છે. અને વરસાદ કે એવું કંઈ પડતું હોય તો પણ આ ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવી છે. જુઓ પછી બાળકોને કેવી મજા આવે આવી ચીઝ હોય એટલે. છે ને એકદમ ટેસ્ટી અને યમ્મી. તો આપણે બીજી બેક ડીશ પણ બેક થઈ રહી છે. તો આપણે હવે એને સર્વ કરીશું. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.